સમાચારો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલની વચ્ચે રોગચાળાએ બાજા મૂકી છે। શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય કેસોમાં ચિંતાજનક વધારો થયો, જેમાં મચ્છરજન્ય કેસોમાં છેલ્લા 30 દિવસમાં ડેન્ગ્યુના 385 કેસ અને મેલેરિયાના 240 કેસ એએમસી સંચાલિત હોસ્પિટલમાં નોંધાયા છે। તો પાણીજન્ય કેસોમાં ઝાડા ઉલટીના 378, કમળાના 508, ટાઇફોઇડના 489 અને કોલેરાના 10 કેસ નોંધાયા છે। રોગચાળો વખરવા મુદ્દે મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે શહેરમાં 26 હાઈરિસ્ક સ્થળ નક્કી થયા છે, જ્યાં પીવાના પાણીમાં ડ્રેનેજના પાણી મિક્સ થઈ રહ્યા છે। ઝાડા ઉલટીના ઓગસ્ટ મહિનામાં ટોટલ 378 કેસીસ, જોન્ડિસના 508 કેસીસ, ટાઇફોઇડના 489 કેસીસ અને 10 કોલેરાના રિપોર્ટ થયેલા છે। અને આ જે હાઈરિસ્ક પોકેટ છે, જેમ કે બહેરામપુરા વિસ્તાર છે, દાણી લીમડા વિસ્તાર છે, ગોમતીપુર વિસ્તાર છે, આ પ્રકારના વિસ્તારોમાં શક્ય બને તે પ્રમાણે લાઇન રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તો શહેરમાં વટવા, રામોલ, હાથીજણ, સરખેજ તેમજ બહેરામપુરા, શાહીબાગ, મક્તમપુરા, વસ્ત્રાલ, ચાંદોડિયા વોર્ડમાં કોલેરાના વધુ કેસ નોંધાયા છે। હાઈરિસ્કવાળા સ્થળોએ પોલ્યુશનની વધુ ફરિયાદ આવતા આરોગ્ય વિભાગ અને એન્જિનિયર્સની ટીમે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે અને જે લોકો બીમાર છે તેઓની સારવાર માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઝાડા ઉલટીના ઓગસ્ટ મહિનામાં ટોટલ 378 કેસીસ, જોન્ડિસના 500। જગતના તાતનો